તળાજા શહેરમાં માઇનોર બ્રિજની કામગીરી લાંબા સમયથી બંધ, લોકો પરેશાન। નમસ્કાર, હું છું આપની સાથે વનરાજ પરમાર। તળાજા શહેરમાં જ્યાં માઇનોર બ્રિજની કન્સ્ટ્રક્શન કામગીરી લાંબા સમયથી બંધ રહેતા જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તળાજા શહેરમાં વારાહી મંદિર નજીક રેલવે પુલની બાજુમાં માઇનોર બ્રિજ બનાવવાની કામગીરીનું તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિતના આગેવાનો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત બાદ તુરંત જ કન્સ્ટ્રક્શન કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ કામગીરી દરમિયાન બાજુમાં આવેલ રેલવે પુલને નુકસાન પહોંચતા તે પુલ લોકોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો। આ તરફ તળાજા નગરપાલિકા પાસે આવેલા પુલનું પણ કામ ચાલુ હોવાથી આ માર્ગ પણ લોકો માટે બંધ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, મહુવા ચોકડી નજીક આવેલા પુલ પર અધિક કલેક્ટર દ્વારા કોઈ પણ વાહન ન ચલાવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। માઇનોર બ્રિજની કામગીરી બંધ છે, જેને લઈને પંકજભાઈ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી। જી, મારું નામ બારૈયા પંકજભાઈ સોમતભાઈ, તળાજા નગર સેવક પ્રતિનિધિ। અને હાલ અત્યારે અમે આ તળાજી નદીના પુલે આવેલા છીએ કે આઝાદી પછીનું પહેલી વખત તળાજા ગામ વિખૂટું પડ્યું છે કે ત્રણ નાળા બને છે। એક પુલ ડેમેજ થઈ ગયેલો છે, આ બીજો પુલ જે સારો હતો રેલવે વાળો તે કોન્ટ્રાક્ટરના બેદરકારીના હિસાબે જે તૂટી ગયો છે, બરાબર છે। અત્યારે કોઈ એની સામું જોતું નથી, 1 મહિના દિવસથી કામ બંધ છે અહીંયા। અને સામે કલેક્ટરે રિજેક્ટ કરેલો પુલ છે અને એ બંધ છે કાયદેસરનો, છતાં માણસો પોતાના જીવના જોખમે હાલે છે ત્યાં। એટલે હવે આ પરિસ્થિતિમાં પ્રજાના પૈસા કેટલા વેડફાય છે એ જોવાનું છે। અને બીજા નંબરમાં કે આ કામ જે કઈ કોન્ટ્રાક્ટરને આવ્યું હોય એ વહેલી તકે શરૂ કરાવવા સરકારશ્રીને રજૂઆત છે મીડિયા, સોશિયલ મીડિયા દ્વારા। આમ શહેરના મુખ્ય માર્ગો બંધ થતા જીવના જોખમે નેતાઓ અને અધિકારીઓની બેદરકારી વચ્ચે આ માર્ગો પરથી લોકો મજબૂર બન્યા છે પસાર થવા માટે। માઇનોર બ્રિજની કામગીરી અંગે અનેક સવાલો ઉભા થતા અમારી ટીમ દ્વારા સંબંધિત અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત પણ કરવામાં આવી હતી। અધિકારીએ જણાવ્યું હતું કે બ્રિજમાં ઉપયોગમાં થવાનું જરૂરી મટીરીયલ હાલ ઉપલબ્ધ ન હોવાથી કન્સ્ટ્રક્શનની કામગીરી બંધ કરવામાં આવી છે, પરંતુ આગામી અઠવાડિયામાં માઇનોર બ્રિજની કામગીરીનું કન્સ્ટ્રક્શન કામ શરૂ કરવામાં આવશે તેવું એન્જિનિયર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું। હાલમાં તળાજાની પ્રજાના લાખો રૂપિયા અને ઈંધણનો બેકાર વેડફાટ થઈ રહ્યો છે। લોકોની માંગણી છે કે સંબંધિત અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ આ ગંભીર સમસ્યાને સમજે અને વહેલી તકે માઇનોર બ્રિજનું કામ શરૂ કરવામાં આવે, જેથી જનતાને પડતી મુશ્કેલીઓનો અંત આવે। હાલ રેલવે બ્રિજ બંધ હોવા છતાં પણ લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર અને નેતાઓ ક્યારે જાગે છે અને તળાજાની જનતાને ક્યારે રાહત મળશે। વિકાસના કામોની સાથે સાથે લોકોને પણ ઓછામાં ઓછી તકલીફ પડે તે જોવાનું કામ પણ નેતાઓ અને સંબંધિત અધિકારીઓનું છે, તે પણ અવશ્ય ધ્યાન રાખવું જોઈએ।